નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. દેખીએ અમદાવાદથી મારી રિપોર્ટર સંજીવ રાજપૂત સાથેના આજના મુખ્ય સમાચાર. ત્રીજા નોરતે અમદાવાદ ખાતે નવલી નવરાત્રિમાં ગરબા રમવા ખેલૈયાઓ હિલોળે ચડ્યા હતા. સિંધુ ભવન ખાતે આવેલ આરકે પાર્ટી પ્લોટમાં ગરબા ગ્રુપ 2025માં ખેલૈયાઓ ગરબે રમવા ઉમટી પડ્યા હતા, જ્યાં મન મૂકીને 12 વાગ્યા સુધી રમ્યા હતા અને ગાઈડલાઈન મુજબ 12 વાગ્યા પછી મંડળી ગરબામાં ઝૂમતા જોવા મળ્યા હતા. તો ગુજરાતી અભિનેત્રી પણ ત્યાં પહોંચ્યા હતા અને ખેલૈયાઓમાં ગરબા રમવા પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો હતો. અહીં સેલ્ફી પોઈન્ટ અને ફૂડ સ્ટોલ માટે ખાસ ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવ્યું છે. બ્રિજેશ પારેખ અને તેમની ટીમ દ્વારા ભવ્ય ગરબા રજૂ કરી ખેલૈયાઓને રમતા કર્યા હતા અને ખેલૈયાઓને મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. મારું સોંગ જમકુડી રે જમકુડી રિલીઝ થઈ ચૂક્યું છે, 7 મિલિયન ક્રોસ કરી ચૂક્યું છે અને હું આજે બોસ ઇવેન્ટ ગરબા ગ્રુપ 2025માં આવી છું અને બહુ સરસ રીતે મેનેજમેન્ટ કર્યું છે અને બહુ સરસ રીતે પ્રમોશન કર્યું. અને આમ જોવા જઈએ તો ગરબામાં મારું ફર્સ્ટ પ્રમોશન છે નવરાત્રિના સિઝન્સમાં આ ઇવેન્ટમાં, તો હું બહુ જ ખુશ છું. યસ, તો મને લાગે છે પહેલાંની નવરાત્રિ મને વધારે ગમતી હતી, કેમ કે એ જે પેલા ઓથેન્ટિક સોંગ્સ હતા, બધા ગરબાના ગીતો હતા જે ઢોલ પર વાગતું હતું. હું તો સ્કૂલમાં હતી ત્યારે હું બહુ જતી હતી રમવા માટે. અત્યારે મને એમ લાગે છે ઇટ ઇઝ ઓલ ફેશન પરેડ, તો મને પહેલાંના गरबा बहुत याद आवे છે. मेरा नाम दीपक सेठिया, बॉस इवेंट से और गरबा ग्रुप के ऑर्गेनाइजर. गरबा ग्रुप ऑर्गेनाइज किया हमने सिंधु भवन रोड पे, अपने आरके पार्टी प्लॉट सिंधु भवन रोड पे. माहौल हमारे यहाँ पे पिछले आज तीसरा दिन है नवरात्रि का और 3 दिन से रोज कोई ना कोई अच्छे सेलिब्रिटीज, आज जैसे रमकुड़ी जमकुड़ी मूवी की एक्ट्रेस वगैरह वो लोग आए हुए हैं, मौलिक चौहान हमारे आए हुए हैं, परसों भी हमारे यहाँ पे एक्टर एक्ट्रेस आए हुए थे, स्पेशल सेट वगैरह, तो रोज कोई ना कोई आ ही रहे हैं. माहौल बहुत अमेजिंग है. पहले 3 दिन का हमें डर लग रहा था कि 3-4 दिन क्राउड नहीं होगी, लेकिन जोरदार क्राउड है. अभी भी शायद मेरे पीछे अगर आप देखोगे तो क्राउड देखो आराम से बैठी है, घर जाने का कोई नाम नहीं ले रहा है. ये माहौल है. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.